मंगल भवन મોઢું કોરું કરે અને 32 યોજન સુધી હનુમાનજી પોતાના દેહને વિશાળ કર્યો છે. તુરત પવન સુત મંદિ સભયો જસ જસ સુરસા પદન બઢાવા તાસ ધૂન કપિ રૂપ દેખાવા સતયોજન તેહિ આનંદ કિનહ અખિલ ગુરૂપ પવન સુત લીનહ. 100 યોજન સુધીનું પોતાનો દેહ વિશાળ કર્યું. સુરસા નામની અને સુરસા કોણ હતી તો કે દેવતાઓ જ મોકલેલી કે આને રામનું કાર્ય જેણે માથે લીધું છે આ પૂરું કરી શકશે કે નહીં કરી શકે એમની પરીક્ષા લેવા માટે સુરસાને મોકલી હતી. અને જેવું 100 યોજન એટલે દરિયાની લંબાઈ જેટલી હતી એટલું મોઢું પોતાનું પહોળું કરે. અને હનુમાનજીની બુદ્ધિ કેવી સૂક્ષ્મ એકદમ ખબર કે 100 યોજન દરિયા જેટલું મોઢું થાય એટલે મોઢું બંધ કરવામાં વાર લાગે એટલે મચ્છર જેટલું તૈયારીમાં રૂપ લીધું અને એના પેટમાં જે પાછા બહાર આવે કારણ કે એને ખબર બી નથી પડી કે ક્યારે ભગવાન એના પેટમાંથી બહાર નીકળી ગયા. એવી ભયંકર હનુમાનજી મહારાજે છલાંગ લગાવી પેટમાંથી બહાર નીકળે. એ હનુમાનજી મહારાજે બધી હવે કીધું કે જો તમારા પેટનો ખોરાક બની ગયો મારું ભોજન થઈ ગયું હવે મને જવા દો. અને સુરસાએ આશીર્વાદ આપી નીકળી કે હવે તમારું કાર્ય ફતેહ થઈ જશે. તમારામાં બુદ્ધિ અને બળ એનો પરમ મેં પણ ન જાણી શકે. તમે તો વાસ્તવમાં ભગવાનના પ્રિય છો. Soy
हनुमान कहने नहा बासुर पट कपि तुरत ही चिन्हा ताहि मारि मारत सुतवीरा भारत पार गयम मति वीरा कहाँ जाय देखे मन शोभा गुंजत चंद्रिक मधुलोभा नाना तरु फल फूल सुहाय अगमृत बंद देखि मन भाय शेर विशाल देखि अज्ञान काबर भाई चढ़ौ भय त्याग कुमान कछ कम के हर नाय ब्रह्म कावि दुखाल खाय गिरि पर चढ़ि रखा जय देखि कहीं न जाय दुर्ग विशेष अति कंड जननी चौपासा ठनक कोट कर परम प्रकाश मंगल भवनीय मंगल हारी कनक कोट विचित्र मणिकृत सुंदरायतना घना चौहट हट सुभट विधि बंकार पूर्वौ विधि बल भजबाज खच्चर निकर पद रथ करू फल गोगर बहु वनिसितर जोट यदि सेन मरत भई मन मन भाग का सर के पवापी सो है धरनाद सुजन बकरिया रोप मुनि मन मोह कौमाल दे विशाल से समान अति बल गए नाना अखर विरहि बहु विधि करे गणतर जय हरि घटा न भटको बिना निकट नगर चौदिस राजय कौ महेश मानस धैन कर अज कल निशाचर भजय कैलाश तुलसी दास इनकी कथा कछु एक ही कही रघुवीर सर तीरथ सरी त्याग गति पे ही सही मंगल भवनीय मंगल हारी और रघुवारी देखी बहु कभी मन की न विचार अति लग रूप परमेशी नगर करो पैसार मंगल भवनीय मंगल हारी मस्त समान रूप कवि धरे लंकी चल सुने नर हरि एक पर्वत ઉપર ચડી અને હનુમાનજી મહારાજ લંકા નગરીને જુએ છે લંકામાં પહોંચે સુરસા મણિનાયક અને બધાયથી એક નિશાચરને મારી સુરસાથી બુદ્ધિની પરીક્ષા આપી અને જ્યારે લંકા જુએ છે ઉપરથી તો અનેક એવા રાક્ષસો ત્યાં વિચરણ કરે છે અને સુંદર દેખાતી રાક્ષસીઓ જે છે એ ત્યાં વિચરણ કરતી ओ हनुमान जी कहजो संदेश मारा राम ने पटनो संदेश मारा राम ने जय श्री राम ओ हनुमान जी कहजो संदेश मारा राम ने पटनो संदेश मारा राम ने जय श्री राम कहजो संदेश मारा राम ने पटनो संदेश मारा राम ने हाय हाय जय श्री राम जय श्री राम બધાએ એકવાર જય સિયારામના એકવાર જોરથી બધા જેટલા બેઠા છે ખાધું તો બધાએ છે ખાઈ પીને જ બેઠા છે એટલે અંદરથી નાદ એકવાર જેમ બોલે જય શ્રી રામ અહીંયા એટલે તમારો અવાજ જે અંદર નાભીમાંથી આવો છે જય સિયારામ એમ અહીંથી નહીં ગળામાંથી નહીં અહીંથી અંદરથી આવવું જોઈએ જય સિયારામ એક કારણ કે નાભીનો જે અવાજ છે તે જ ઈશ્વર સુધી પહોંચે બાકી થાકેલા હોય કંટાળેલા હોય જય સિયારામ પેલા મહારાજ કોઈ આમ કથા કરવા આવે ઘણી વાર ઘરમાં એટલે સત્યનારાયણ ભગવાનના પેલો ફૂલ પકડાવવાનું પછી કોઈક મંત્ર બોલે તો મારે શાંતાકારમ ભજત સૈનમ પદ્મનાભમ સુરેશમ આ રીતે મંત્રોચ્ચાર કરો તો પેલા યજમાન પર ચમચી 3 વાર કેવું પડે ચમચી પકડો 3 વાર કેવું પડે અને જે થાકેલા હોય એ રીતે પછી એકદમ જય બોલે એટલે સત્યનારાયણ ભગવાન કી જય એમાં ભલું ના થાય એવી હૃદયના ભાવથી એકવાર જય બોલાવવાની સાથે સાથે
અયોધ્યા તમારો જે નાદ છે ને, જય શ્રી રામ શ્રી રામ ક્યાં બાત. આજુબાજુ જે હોતા હોય ને એની ઊંઘ ખરાબ થઈ જાય એ રીતે. એટલે ભગવાનનું નામ પ્રત્યે બધાને તરબોર કરવાના એટલા માટે કે પરમાત્માના નામમાં બધા આજે ગાંડા થઈ જાય. ગાંડા એટલે પાછા ઘરે જવા માટે બી ભાન હોવું જોઈએ. એટલા બધા ગાંડા નહીં, પણ એ ભાવથી આપણે ભગવાનનો એકવાર ફરીથી ભારત કા બચ્ચા બચ્ચા संतान के लिए एक बार तो हाथ उठा लो हनुमान के लिए हाथ उठाओ श्री राम के लिए हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम भारत का बच्चा बच्चा रामदूत हनुमान का नारा, रामदूत हनुमान का नारा सारे जग में गूंजेगा। मेरे बच्चा बच्चा जय जय श्री राम बोलो 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 हाँ मंगल भवन अमंगल हाय दशरथ अभिरथ हाय नाम लंकिनी निशीचर सोतः चल सिमो मुनिंदर જો ભગવાનની ભક્તિ માટે એક વાજિંત્રની જરૂર પડે અને એક બધી વસ્તુની જરૂર પડે, કારણ કે સાઉન્ડ દૂર સુધી અવાજ પહોંચાડે અને જે કોઈ પણ વસ્તુ હોય સંગીત વગર આ બધા એવું કહે ને કે સંગીત શાસ્ત્ર અને સંગીતની લેવા દેવા નથી ઘણા લોકો, પણ સંગીત અને શાસ્ત્રની ઉત્પત્તિ એક જ જગ્યાએથી થઈ છે. કારણ કે શાસ્ત્ર અને સંગીત બંને 7 જન્મોના પુણ્ય અને સરસ્વતીની કૃપા હોય તો પ્રાપ્ત થાય, બાકી બધાને પ્રાપ્ત થતી નથી. અને કલાકારનો તમે કદાચ કોઈ પણ હોય, બ્રાહ્મણ હોય, કલાકાર હોય, સાધુ સંતો હોય, એને કરોડો રૂપિયા આપો એ કોઈ નવાઈ વાત નથી. પૈસો તો રોજ મળે, કોઈ પણ કમાઈ લે, પરંતુ જે એક સન્માન છે એ સન્માનથી મોટો કોઈ રૂપિયો નથી. તમારી કે મારી આપની દરેકની આબરૂ છે એ જ સંપત્તિ રૂપિયો છે. આપણી આબરૂથી મોટી કોઈ સંપત્તિ નથી.
કારણ કે દુનિયામાં કરોડો રૂપિયા હોય, એસી લાગેલી હોય, 5 અને મોટા મોટા બંગલા હોય, પરંતુ સોનાના હિંચકામ ઝૂલતો હોય પણ ગામમાં કોઈ પૂછે નહીં તો એ રૂપિયા બધો નકામો. આપણા એટલે દરેક વસ્તુમાં સન્માનથી મોટું કોઈ ઉપહાર નથી, એનાથી મોટું કોઈ સંપત્તિ નથી. અને સૌની ઉપર કૃપા થાય. હનુમાનજી મહારાજ સૌ પર કૃપા કરે. મંગલ ભવનય મંગલ હારી દશરથ અજર બિહારી. હનુમાનજી મહારાજ લંકામાં પહોંચી ગયા એટલે લંકાની સુરક્ષા માટે એક લંકિની નામની રાક્ષસી હતી, એ પહેરો આપતી હતી. એને વરદાન હતું કે કોઈ પણ લંકામાં આવશે, એક સૂક્ષ્મ જીવ આવશે તો પણ તને ખબર પડી જશે. હનુમાનજી મહારાજ લઘુ એકદમ નાનું રૂપ લઈને જાય છે અને ખબર પડે કે કોણ છે. પરિચયમાં એક મુઠ્ઠી હનુમાનજી મહારાજ આપે છે, મુષ્ટિકાનો પ્રહાર કરે અને ત્યારે ગલોટિયા ખાઈને એ લંકીની પડી. એના મગજમાં એકદમ ચક્કર આવી ગયા. એકદમ વિચાર આવ્યો કે બ્રહ્માજી જ્યારે વરદાન આપી જતા હતા ત્યારે કીધું હતું કે રાવણની અંતિમ ડેટ કઈ, તમારી પાસે સંપત્તિ આવે એટલે એની એક્સપાયર પહેલા લખાઈ જાય. જન્મ હોય, પૈસો હોય, કોઈ પણ વસ્તુ હોય, છેલ્લી તારીખ પહેલેથી લખેલી જ છે. ત્યારે ભગવાને કીધું હતું કે જ્યારે તને કોઈક આવીને એક ભીખ મારે, એક મુષ્ટિકા મારે, મુક્કો મારે મોઢામાં અને લોહી નીકળી જાય, ત્યારે માનજો કે લંકાની અંદર રાવણનો વિનાશ કરનાર આવી ગયો છે. એટલે યાદ રાખજો, સત્તા સંપત્તિ શરીરનો દુરુપયોગ કરશો તો તમારા માટે ભગવાન કોઈ હનુમાનને મોકલશે. દરેકના માટે કોઈ હનુમાનનું નિર્માણ થયેલું જ છે. અને રામ અને રાવણની વ્યાખ્યા શું? તો સીધી વસ્તુ છે. તમારા પૈસા, સત્તા, સંપત્તિ, શરીરનો તમે દુરુપયોગ કરો તો આપણે પોતે જ રાવણ, અને એનો સદુપયોગ સમાજના કલ્યાણ માટે, કોઈના સારા માટે કરીએ તો આપણાથી મોટો કોઈ રામ નથી. આપણા અંદર જ આ બધા તત્વો પડેલા છે. અને કોઈને આપણે ખરાબ વિચારીએ તો એના આપણાથી મોટો કોઈ રાવણ નથી. દુશ્મન પ્રત્યે ખરાબ ભાવ ન રાખે એ ભગવાનનો ભક્ત બની શકે, એ જ ભગવાનને પ્રિય થઈ શકે. મંગલ ભવનય મંગલ હારી લંકામાં હનુમાનજી મહારાજ મંદિર હોદે છે. તમારો જે વિષય હોય ને એ તમે હોદો. કોઈ પણ જગ્યાએ જાઓ, પાન પડેથી થતો હોય એ માણસ દુનિયામાં ગમે ત્યાં જાય એ જ શોધે. જે વ્યક્તિ જેનો વિષય છે, જેના અંદર જે પડેલું હોય એ બહાર નીકળે. એક સાધુ હતા, હાવ નાસ્તિક માણસ, ભગવાનમાં માને નહીં, સંતમાં માને નહીં. એટલે જેમ તેમ ગારો બોલે સાધુને. ગારો બોલવાનું ચાલુ કરી દીધું કે આ તો પાખંડી, આ તો નાટક છે, આને શું, આ બધું લઈને નીકળી પડે. એટલે એના જે સેવકો હતા પેલાને મારવા જતા હતા. એટલે પેલા સાધુ સજ્જન હતા એટલે કીધું કે જો આને મારશો નહીં. તો કે કેમ? તમે ગારો બોલે કે જેના અંદર જે પડેલું હોય ને,
જેના અંદર જે પડેલું હોય એ જ એ તમને આપશે. આપણો સ્વભાવ છે કે એને સાધુ છીએ, અતિથિને ખવડાવવો આપણો સ્વભાવ છે. એને શાંતિથી બેસાડો, જમાડીને મોકલો. કેમ? કારણ કે જેના પેટમાં જે પડેલું હોય એ જ બહાર નીકળે. તમે ગારો બોલતો એની પાસે તમે અમૃતની અપેક્ષા રાખો, એ કોઈ એમ મળે નહીં. અને જે સારું બોલતો હોય, કોઈ પણ જેને એક્ટિંગ આવડતું હોય એને સિંગિંગ ના આવડે, સિંગિંગ આવડે એને એક્ટિંગ ના આવડે. એટલે અંદર છે એ બહાર હોય સાહેબ. દયાના સાગર કૃપા નિદાન થઈ દયાના સાગર થઈ સીતાજીની તો લઈને આવો મારા રામ, તમે સીતાજીની તો લઈને આવો. એ લંકાની અંદર મંદિર શોધે છે, મંદિર દેખાતું નથી. એટલે એક મહેલ દેખાય, એમાં જાય રાવણ સૂતો છે. જ્યારે હનુમાનજી લંકામાં પ્રવેશ કરે ત્યારે રાવણ સૂવે છે. અને વાલ્મીકી રામાયણમાં લખેલું છે કે હનુમાનજી મહારાજ છે રાવણના રસોડામાં જાય છે ત્યારે રાવણે પોતાની એઠી ઠારી છોડેલી હતી. એટલે યાદ રાખજો, તમે અનાજ બગાડો છો, જે અનાજ બગાડે એનો કાર એના માથે પડે છે, એમાં કોઈ સંદેહ નથી. અન્ન બગાડે એનો વિનાશ જલ્દી થાય. એટલે ત્યારે અન્ન બગાડવું ન જોઈએ. કારણ કે હનુમાનજી મહારાજ રાવણની એઠી ઠારી રસોડામાં જોઈ ત્યારે આ વાલ્મીકી રામાયણમાં એવું કહે છે. કારણ કે અન્ન એ ભગવાન છે. આ સુંદરકાંડ શાસ્ત્ર આપણને સમજાવે છે. માટે મંગલ ભવનય મંગલહારી એક મંદિર દેખાય છે ત્યાં વિભીષણનું ઘર છે એ મંદિર. અને આખા રાવણની રાક્ષસોની નગરીમાં એક મંદિર જોયું એટલે હનુમાનજીને પ્રસન્નતા થઈ. કારણ કે ભગત માણસને ભગત મળે એને પ્રસન્નતા થાય. જેવો વિષય તમારા વિષય અનુસાર સામે વ્યક્તિ મળે તો તમને મજા આવે, પછી વિષય વગર મળે એનો કોઈ મતલબ નથી. મંગલ ભવનય મંગલહારી રામાયુધ ગૃહ શોભા વર્ણિન જાય નવ તુલસી કા વૃંદતઃ દેખે હર્ષ કપિરાય. મંગલ ભવનય મંગલહારી એના ઘરની બહાર તુલસીનો ક્યારો જોઈએ. દરેક હિન્દુના ઘરમાં એક તુલસી હોવી જોઈએ. ગાય તો સમજ્યા કે સોસાયટી બધા રહીએ એટલે ગાય હોય ન હોય, પણ તુલસીનો ક્યારો દરેક હિન્દુના ઘરમાં હોવો જોઈએ. ખાલી જય શ્રી રામના નારા લગાવવાથી નહીં, પણ તમારામાં જો હિન્દુત્વ અને આપણા અંદર હિન્દુત્વ જાગૃત હોય કે આપણે હિન્દુ ક્યારે કહેવાય કે શાસ્ત્રોના અનુસાર આપણને જે કહ્યું છે એ પ્રમાણે ચાલીએ તો. કે ગાય રાખવી, ગાય ન રાખી શકે તો તુલસી રાખવી. ઘણા કેવું કરે ખબર, આખું વર્ષ બરાબર જાપ થાય અને જ્યારે નવરાત્ર 9 દિવસ આવે છે એટલે કે અમારે નવરાત્ર છે એટલે બંધ છે બધું. શિવરાત્રી છે અમારે ખાલી શ્રાવણ મહિનો છે એટલે બંધ છે. તો 12 મહિના તમારા માટે, 12 માસ તમારા માટે શિવરાત્રી હોવી જોઈએ. 12 માસ નવરાત્ર હોવા જોઈએ. અને ખોટો આહાર, ખોટું વાણી, ખોટા વિચાર તમારા અંદરથી બહાર નીકળવા જોઈએ. ખાલી નવરાત્ર માટે નહીં, આખા વર્ષ માટે હા સંપૂર્ણ સમર્પણ થઈ જવું જોઈએ.
બાકી તો પછી ભગવાન ને કે કારણ કે માણસ ને છેતરી શકાય, ભગવાનને ના છેતરાય. એટલું યાદ રાખજો. ભગવાનને તમે કહો, ભગવાન શ્રાવણ પછી પણ જોવે છે અને શ્રાવણમાંય જોવે છે. શ્રાવણ પછી ભગવાનને ધ્યાન એવું નથી. મંગલ ભવનય મંગલહારી લંકા નિસજર નિકર નિરાસ ઇહા કહા સજ્જન કરવાસ મન મહુતર કરઈ લમનાગા તેરી સમય વિભીષણ હનુમાનજી વિચારે છે કે આ રાવણની રાક્ષસ નગરીમાં એક દેવ જેવો માણસ ક્યાંથી તરફ કરે કે આવું હોઈ શકે ખરું? કે ખોટી વસ્તીમાં ભગવાનનો ભગત છે વિભીષણ ઉપર શંકા થાય ત્યારે વિભીષણ જાગે છે. મંગલ ભવનય મંગલહારી રામ રામ તે સુમિરન કિન્હા હૃદય હરસ કપि સજ્જન કિન્હા દેશન હટ કરી હમ પહેચાન સાધિત હોય કાર જહાન વિપ્ર રૂપ ધરી વચન સુનાય સુન सबके संग उदित हराय करि प्रणाम पूछी कुशलाई विप्र कहौ निज कथा बुझाय नीति हरिदासन मह कोहि घोर हृदय प्रीति अति होय की तुम रामो दिन अनुरागी आयहु मोहि करण बलवान तब हनुमंत कही सब राम कथा निज नाम सुनत जगल तन पुल कमल मगन सुमिर गुण ग्राम मंगल भवन સ્મરણ કરે એટલે વિભીષણને પ્રસન્નતા થાય. રામજીનું નામ વિભીષણ સ્મરણ કરે એટલે હનુમાનજીને પણ સારું લાગે છે કે ચલો આપણા કંપનીનો માણસ મળી ગયો કે આપની બરાબર. બાકી તો બધા રાક્ષસો છે, આપણું કોઈ સાંભળેલું છે નહીં, બધા મોટા સીવડા અને મોટા મોટા દાંત વાળા જ છે, પણ આ તો કંપનીનો માણસ છે. આપણી ગ્રુપનો માણસ હોય કે આપણને વધારે ખુશી થાય. હનુમાનજી મહારાજ કોનું રૂપ લઈને ગયા હતા લંકામાં? તો બ્રાહ્મણનું રૂપ લઈને ગયા હતા. અને યાદ રાખજો, ઇન્દ્રને જ્યારે કર્ણ પાસે કવચ માંગવા માટે જવું પડે તો બ્રાહ્મણનું રૂપ લઈને ગયા હતા. બરાબર ને મહારાજ? બ્રાહ્મણનું રૂપ લઈને ગયા હતા. અને કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ પણ જ્યારે જ્યારે મહાભારતની અંદર જે કામ પડ્યું ત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને પછી ગયા છે કાર્ય માટે. રામજી સાથે પ્રથમ મુલાકાત હનુમાનજીની બ્રાહ્મણના રૂપમાંથી, કારણ કે ભગવાનને ખબર હતી અને રાજા બલિની સામે ભગવાન ત્રિભુવનનો નાદ જાય, અખિલ બ્રહ્માંડનો માલિક જાય, તે પણ એને બ્રાહ્મણનું રૂપ લઈને જવું પડે. કારણ ખબર છે કે કદાચ ભગવાન નારાયણ બની જઈશ ને કદાચ હનુમાન બની જઈશ તો મને એમ નહીં આપે, પણ બ્રાહ્મણનું રૂપ લઈને જઈશ તો મને એનું માથું ઉતારીને આપી દેશે. કારણ કે બ્રાહ્મણનું મહાત્મય, કારણ કે શાસ્ત્ર આપણા એવું કહે છે. એટલા માટે ભગવાનને જે પ્રિય છે, કારણ કે ધર્મ જેનાથી ટકેલો હોય એટલા માટે મંગલ ભવન મંગલહારી સુનહુ પવન સિત રહે અમારે વિવિધ સેન પહુ જીવ વિચાર तात कबहु कोई जाने नाथ करियै कृपा भानुकुल नाथ तामस तन कछ साधन नाय विकीन पद सरोज मन माय अब मोहि भाई भरोस हनुमंत बिनु हरि कृपा मिलई नहीं संत जो रघुवीर अनुग्रह किन्हा तो तुम मोहि दर सुहट बिना सुनहु विभीषण गंभीर करहि सदा सेवक पर प्रीति कहु पवन में परम खुलेगा कपि चंचल सब ही विधिया जात ले जो नाम हमारा दिल ताहिन मिले कहारा. વિભીષણ કહે છે કે રાક્ષસો વચ્ચે અમારી રહેવાની વ્યવસ્થા કેવી છે કે આ 32 દાંત છે એના વચ્ચે જે જીભ ફસાયેલી હોય એવી રીતના રાવણની લંકામાં હું રહું છું. જીવી દશરથનો હું જીભ વિચારી અને ત્યારે કહે છે કે મારા જેવા અધમ પાપી ઉપર ભગવાન ક્યારે કૃપા કરશે? ત્યારે હનુમાનજી મહારાજ એવું કહે છે કે બિનુ હરિ કૃપા મિલઈ નહીં સુનતા. ભગવાનની કૃપા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમારા જીવનમાં કોઈ એવા સંત કે કોઈ એવા મહાપુરુષ આવે નહીં. અને ભગવાન ત્યાં સુધી ન મળે ત્યાં સુધી કોઈ મહાપુરુષની કૃપા તમારા ઉપર ઉતરે નહીં. માટે મંગલ ભવનય મંગલહારી આજ લઈ જો નામ હમારા દિલ તાહિન મિલે આહાર અસુરે યદવ સખા સો મોહુ પર રઘુવીરા તેરી કૃપા સુમીનો ભરે વિલોચન લીરા મંગલ ભવનય મંગલહારી જાનત હું બસ સ્વામી
सब कथा विभीषण नहीं जय विद जनक सुता कहरई तब हनुमंत कहा सुभ्राता देख हम ये जानकी माता जुगते विभीषण सकल सुनाई चले पवन सुत विराट राय हरि सोई रूप कयो गुण कहवा मन शोक से गाहवा વિભીષણ પાસે સંપૂર્ણ સીતાજી ક્યાં રહે છે સંપૂર્ણ વિગત જાણી અને સીતાજીની શોધમાંથી આપણે અશોક વાટિકા તરફ પ્રયાણ કરે છે હનુમાનજી મહારાજ મંગલ ભવનય મંગલ હાય દેખે મનहि પહુકીર પ્રણામ બેઠે વિદ્યા સિયા કૃષ્ણ શીશ જટાવત વેલે જપતિ રઘુપતિ ગુણ શ્રી હનુમાનજીની દ્રષ્ટિ સીતાજી ઉપર પડે છે સીતાજી જે છે વિયોગની અંદર રામના વિયોગમાં એક વૃક્ષની નીચે લતા પર નીચે બેઠી છે આંસુ ટપ 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 આંસુની ધાર છે એ અશ્રુની ધાર પડે છે અને રામ રામનું સ્મરણ કરે છે અને બસ રામ શબ્દ મોઢામાંથી બીજું કંઈ એમને સુધી નથી કારણ કે સીતાજી સાક્ષાત જગદંબાનું સ્વરૂપ હતા હયગીરી નંદિની નંદિત મેદિની વિશ્વ વિલોદિની નંદન તે ગિરધર વિંદ શિરોદિની વાસિની વિજ્ઞ વિલાસિની વિષ્ણુતે ભગવતી હે સુત કંઠ કુટુંબી ભોગ કુટુંબી ભૂમિકુતે જય 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 હે મહિષાસુર મર્દિની રમણક પરદિની સૈન્ય સુતે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ હતી સાહેબ એક ખાલી આમ ચપટી આમ કરે તો સીતા ધારક તો રામને આવવાની જરૂર નથી રાવણનો વિનાશ થઈ જતો લંકાનો પણ આખી યોજના પહેલેથી બનાવેલી હતી કે કોણ મારશે કોને કોણ આપશે અને કેવી રીતે આ મસાલો પાડશે એ બધું આખી યોજના પહેલેથી હતી એમાં દરેકે પોતપોતાનું પાત્ર અને પોતપોતાનો રોલ ભજવ્યો છે બાકી ઘણાને પ્રશ્ન થાય કે સીતાજી માતાજી હતા તો એ કેમ ન મારી શકતા પણ એમનો વિધાનમાં નહોતું કારણ કે વિધાન હતું રામના હાથે જ મૃત્યુ થાય એટલે સીતાજીએ ઓમ ત્રંબકમ યજામહે કારણ કે ભગવતી એટલે કેવી કે એક પલના આંખના પલકારે અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ કરી શકે અને સંહાર કરી શકે એવી ભગવતી આકાશ પાતાળ કુદ અલિયંબર નાગ સુરંબર પાય નમે દિગપાલ દિગંબર આદિ હિડુંગર સાધ હિસાયર દેવ જમે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના એવી ભગવતી કે જે એક આંખના બળકારે સમસ્ત બ્રહ્માંડનો સંહાર કરી શકે એવી માં ભગવતી રાજરાજેશ્વરી પણ એ નિયમના અનુસાર બંધાયેલા હતા એટલા માટે ગર્ભ છે તનકુ લઈને હાથમાં મંગલ ભવનય મંગલ હારી
ત્રિજટા, અને એ કોની પુત્રી હતી તો વિભીષણની પુત્રી હતી, જે ત્રિજટા નામની રાક્ષસી હતી. પરંતુ રામચરણ રતિ વિપુલ વિવેકા, ભગવાન રામ પ્રત્યે જેને પ્રેમ હોય, રામ પ્રત્યે જેના ચરણમાં અનુરાગ હોય, રામચરણ સુખદાયી એવી ત્રિજટા જે છે એ સીતાની સહેલી બની જાય છે. જ્યારે જ્યારે રાક્ષસીઓ ત્રાસ આપે ત્યારે એને સમજાવે, સીતાને આશ્વાસન આપે, તમે રૂપિયા કરોડો કમાઓ, અરબોપતિ થઈ જાઓ, ભલે દુનિયામાં ગમે તેટલી પ્રગતિ કરો, પણ કોઈના ખભો તમને એવો ન મળે કે જે ખભા ઉપર માથું મૂકીને તમે રડી શકો, તો તમારા રૂપિયા નકામા છે. કારણ કે જીવનમાં ગમે તેટલી પ્રગતિ કરે, પણ તમારા મિત્ર કે કોઈ પણ તમારા ઘરમાં એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે તમારા હૃદયની વાત તમે એની સામે કહી શકો, તમે એના ખભે માથું મૂકીને રડી શકો. જો એ રડવા માટે ખભો ન હોય તો તમારા રૂપિયા, સંપત્તિ, બધું તમારું જે પણ છે બધું નકામું છે. એક એવો મિત્ર બનાવવો જોઈએ, પૈસા કમાવો ન કમાવો, પણ તમારી જે મિત્રતા છે, તમારો સંબંધ, સ્વભાવ. કારણ કે યાદ રાખજો, પડોશી જોડે બગાડવાથી કંઈ થાય નહીં. ખાંસી થશે ને વધારે ખેંચ થશે અંદર દીધો ફેફસામાં દીધો, જે વખતે આ બધા ઢીલા પડશે શરીરના મશીનો અને આ બધી ગાડીના જે બધા ચક્ર બધા ઢીલા પડશે, એટલે પડોશી પહેલા કામ લાગે, પડોશી પહેલા લઈ જશે તમને, બાકી કોઈ તમને લઈ જવાનું નથી. અને પડોશી લઈ ગયા પછી દવાખાનામાં પૈસો કામ લાગશે, અને દવાખાનામાં ગયા પછી એકવાર આઈસીયુમાં નાખી દીધા પછી ઈશ્વરની કૃપા કામ લાગશે. એટલે પડોશી, સંપત્તિ બધાની જરૂર પડે, એટલે બધા સાથે વ્યવહાર સંબંધ સારો રાખો. કોઈની પાસે મને કોઈની જરૂર ના પડે ભૂલી જવું, મગજમાંથી કાઢી નાખો કે આપણને કોઈની જરૂર ના પડે, આપણે તો આમ છે ને તેમ છે. કારણ કે જન્મેલ બાળક 9 મહિના માના પેટની અંદર પોષણ થાય, ભગવાન પાલવે છે, 9 મહિના સુધી એનું પોષણ આપે છે. લોકો કે ભગવાન ક્યાં છે, કે માના પેટમાં 9 મહિના હોય તેને પૂછવા જશે કે ભગવાન ક્યાં છે, એના પેટમાં પોષણ કરે છે. અને બીજું કે માણસ મરી જાય, મૃત્યુ પછી એને ટ્રાગડીથી લઈ અને અંતિમ ક્રિયાથી લઈ બીજા લોકો તૈયારી કરતા, એને ખબર બી ના હોય. એટલે તમે જ્યારે જન્મો છો અને જ્યારે તમારો અંતિમ સમય હોય છે, ત્યારે તમારે પોતાને ખબર નથી હોતી, બીજા દુનિયાના વ્યક્તિઓ કામે લાગે છે. એટલે જીવનમાં ભૂલી જવું કે કોઈની મને જરૂર નહીં પડે, આ બધી કહેવાની વાત છે. ઘણા કહે કે પૈસો હાથનો મેલ છે, એ વ્યક્તિને પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે દુકાને કંઈક વસ્તુ લેવા મોકલવાનું કે દવાખાના મોકલવાનું, કે પૈસો હાથનો મેલ છે. એ મેલ કે નહીં લાગે, બાકી મેલ બી બહુ મોટી વસ્તુ છે, માયા છે. એટલે જગતમાં અહંકાર કાઢી નાખો, જગતમાં કે મને કોઈની જરૂર ના પડે, હું આ છું. તમે કોઈ પણ હોય, ગમે તે હોય, પણ ઈશ્વરની સામે આપણે એક સૂક્ષ્મ કશું જ નથી, આપણી કોઈ હેસિયત નથી. એટલે ઈશ્વરથી મોટો જગતમાં કોઈ નથી. એટલે ડરવાની જરૂર ભગવાનથી નથી, પણ ભગવાનથી પ્રેમ કરજો. અને ભગવાન જુએ છે, મારા કર્મો લખાય છે, એ ધ્યાન રાખીને કોઈ પણ કર્મ કરવા. કર્મના હિસાબમાં ખોટા નીકળશું તો દુનિયાની કોઈ તાકાત આપણને બચાવી નહીં શકે. અને કર્મ આપણા સારા હશે તો દુનિયામાં કોઈ આપણું ખરાબ નહીં કરી શકે, કોઈની તાકાત નથી. કર્મ તમારા જીવનને ઉદ્ધાર કરી શકે, બાકી કોઈની તાકાત નથી કે તમને સુખ અને દુઃખ આપી શકે. મંગલ ભવનય મંગલ ભાઈ નામ રાજ સિંહ રામ ચરણ રતિ सपना सीता से करम हित अपना सपने बानर सपना में कहूँ पुकार होय सत्य गयल दिन चार दास जन सुन के सब डर जनक सुता के चरण पर जह तह गई सकल तब सीता करम सोच मास दिवस बीते मुहि माहे विसितर पोच मंगल भवनय मंगलाय प्रभु सुदशरथ अजर बिहार प्रीत संग बोले कर जोरी बात विपति संगी ते मोरी तजो देह कर भेद उपाय सह बिरहु अब नहीं सही जाय आन काट रंजिता बनाय मान जनल पुनि देह लगाय सत्य करहि मम तुति सयानी सुन को श्रवण सूल सममान सुन तब वचन बल गई समझाय प्रभु प्रताप बरसि सुनाय लिसिन यनल मिल सुन सुकुमारी अस कई सोनी भवन सिधारी कह सीता विधिवा प्रतिकूला विलहिन पावक में कहिन सूला विद्यति प्रकट करने अंगारा अवनिन आमुल एक उदारा पावक मई सहि श्रवतन यागी मानव मोहि जानि हत बार सुनहि विनय मम विन
करि हृदय विचार दिन ही मुद्रिका डाली तब जब सोग अंगार दिन ही हर्षથી कर गया હનુમાનજી જ્યારે જાય ત્યારે એમની મુદ્રિકા રામે મોકલેલી રામ મુદ્રિકા વૃક્ષથી નીચે પાડે સીતાજી પૂછે કે તમે કોણ તો કે રામદૂત મેં મારું જાનકી હું તો રામનો દૂત છે મારામાં કશું છે નહીં રામદૂત મેં માતું જાનકી સત્ય સપૂત અને સ્વાગત બી રામના ગાદા છે આપને આપનો જે પરિચય છે આપના ગુરુથી ભગવાનથી હોવો જોઈએ આપનાથી નહીં માટે મંગલ ભવનય મંગલહારી પ્રભુ સુરસુરતિ અભિરતિહારી કપિ કે ભજન સપ્રેમ સુની ઉપજા મન વિશ્વાસ જાના મન દ્રમ વચનય કૃપા સિંધુ કરદાસ મંગલ ભવનય મંગલહારી પ્રભુ સુરસુરતિ અભિરતિહારી હરિજન જાન પ્રિયતિહારી સજન જન કુલ કાલ બારી પુરત વિરહ જલ દીન માન વયમ तात को जल जान अब कहु कुशल जान बलिहारी अनुज सहित सुख भवन करारी कोमल चित्रो पर रघुराई कपि कही हे धरी निठुराई सहज बान से सुखदायक तब सुरत करत रघुराई तब जन मम शीतल ताजा होय निरति सादा वचन आवनयन भरवारी महानाथ निपट विसारी हे परम विरहात सीता दोनक जन विनीता कुशल प्रभु अनुज समेता तब दुख दुख शत्रु मन लेता जन जननी मानव जियो ना तुमते प्रेम राम ने दोना રામનો સ્મરણ કરતા સીતાજી રઘુપતિ પર સંદેશો શ્રી રામનો સંદેશ લઈને જ્યારે જાય એટલે સીતાજીના હૃદયમાં એક ધીરજ આવે છે કે હવે રામજી આવશે ભગવાન આવશે અને પ્રસન્નતા થાય છે સીતાજીને કારણ કે પોતાના ગામનો વ્યક્તિ કોઈ આવે એટલે આપણને પ્રસન્નતા થાય એમ સીતાજીને પણ રામની પુત્રિકા જોઈ અને રામના દૂતને જોઈને ભગવાન તો સીતાજી એક પ્રશ્ન કરે કે બધા તમારી જેવા તમારી રામની સેનાની અંદર આવા નાના નાના સૂક્ષ્મ જ છે વાનર તો કે ના અને હનુમાનજી મહારાજે પોતાના બળનું પરાક્રમ બતાવ્યું છે અને ત્યારે સીતાજીને હનુમાનજી પ્રત્યે પોતાનું ઓરિજિનલ રૂપ બતાવ્યું કે જુઓ આ નથી એટલે વિશાળ રૂપ કનક ભૂદરાકાર શરીરા વિશાળ રૂપ પોતાનું બતાવે છે અને સીતાજીના મનમાં સંતોષ થાય જેમ ભગવાન શિવ જાય છે ભગવાન કૃષ્ણ નાના હોય અને જેમ ભગવાન કૃષ્ણને શિવના દર્શન કરી અને પછી એમને સંતોષ પ્રાપ્ત થાય અને એ સંતોષ પ્રાપ્ત થાય એવો જ સંતોષ આજે સીતાજીને થયો છે ભગવાન શિવ જેવી રીતે ભગવાન કૃષ્ણ બાળક નાના રમતા હોય ગરુડિયામાં અને માં યશોદાના આંગણે जब है तेरी माया नगर में जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ
રીતે હનુમાનજી મહારાજને જોઈને હર્ષ થયો છે. મંગલ ભવનય મંગલ હારી પ્રભુ સુદશરથ વિરાજ રઘુપતિ કરી સંદેશ યવ સુન જનની ધર દેરા અસ ગઈ કપી ગદ ગદ ભયો મર વિલોચન નીરા મંગલ ભવનય મંગલ હારી પ્રભુ સુદશરથ વિરાજ કહ્યું રામ દેવ સીતા મોકહુ સગલ ભય કરતા અવતર વિસમય નમ ભજા આન કિસાની દિલ વિમાન કુમલય દિન કુંત બન સરિસા જે હિત લય કરતે મીરા પુરન સ્વાદ સંત્રિ સમીરા કોઈ દેખ દુખ ઘટ હોય કાઈ કહો રે જાનન કોઈ ભક્ત પ્રેમ કર ભમયર તોરા જાનત પ્રિય એક મન મોરા સોમ સરર હોય મારી જાનત દીન સુતાય પ્રભુ સંજય સુનત ભય રે મગન પ્રેમ તન સુનિ રે ચલ કપિ ધીર ધર માતા સુમિર રામ સેવક સુખ દાતા પુરલા નવ રઘુપતિ પ્રકાશ શ્રી સંત સચિત દોલા जिस चरण कर पतंग सम रघुपति बाल कुशानो जन विगतये धीर धरु जरे निसाचर जानो मंगल भवनय मंगल हारी प्रभु सुदशरथ विराज जोदक वीर हो सिद्ध पाए करत निंदे नंबर जुराय राम बाण रघुकुल जानकी तम पर कहता तुजानकी अब ही महत पे जाम लगाए गंगा यस कहि राम दुहाय अजत दिवस जननी दरिया कपिल सहित आये रघुवीरा इस दरबार तो ही ले जय ही नारायण रस गए हे सुत कपि सब तुम ही समान जाने मान यति बलवान मोर हृदय परम संदेहा सुन कपि प्रगट तिनहि निज देह कनक भूदिराकार शरीरा હનુમાનજીને નાના જોઈને સીતાજીના મનમાં સંદેહ થાય કે આ બધા આવા જ નાના નાના તો જીતશે કેવી રીતે રાવણની સામે. ત્યારે હનુમાનજી કીધું કે શાંતિ રાખો, આ તો મારું ખાલી એક બનાવટી રૂપ હતું, બાકી ઓરિજિનલ હોય તમને બતાવવાનો. જીવો સીતાજીએ પ્રશ્ન કર્યો, હનુમાનજી મહારાજે કનક ભૂતિરાકાર શરીરા ભયંકર રૂપ લીધું છે. મંગલ ભવનીય મંગલ હારી कनक भूदिराकार शरीरा सम यंकर अतिबल वीरा सीता मन घर सुतब भयो कुमिल रूप पवन सुत लयो सोनु माता साकार रही बल बुद्धि विशाल प्रभु प्रताप ते गरुड़हि खाई परम लज्जाल मंगल भवनय मंगल हारी भवम सुदशरथ अजिर बिहारी मन संतोष सुरत कपिलाल भगति प्रताप तेरु बरसाने आशीष देहि राम प्रिय जान ओम तात बल सिंह निधाना अजर यमर गुण निविष्ट हो करहु बहुत रघुनायक छो करहु कृपा भानु मुलना करहु कृपा प्रभु अस सुलिकाना निर्भर प्रेम मगन हनुमान बार बार नायस पद सीसा बोला वचन जोरी कर कीसा अब वृद्ध कृत्य भ्रम में माता आशीष तव भूमि दिखियाता सुनहु महात्म्य अतिशय भूता नारी देहि सुंदर बल रूप सुर सुत करहि विपिन रखवारी परम सुभट रजनी कर भारी दिन कर भय माता मोहिनाय जो तुम सुख मानो वनमाय. હનુમાનજી કહે છે કે ભૂખ બહુ લાગી છે, હવે કરું શું? ત્યારે સીતાજી કીધું કે અશોક વાટિકા છે, પણ ધ્યાન રાખજો કે આ બધા નિશાચરો છે, રક્ષકો છે. કારણ કે મારો તો સ્વભાવ છે, હું તો કપી છું, વનનો એક વાનર સ્વભાવ છે, મને તો ભૂખ લાગે. એટલે સીતાજીને પ્રશ્ન કરે ત્યારે સીતાજી કહે છે કે અશોક વાટિકા છે પણ રાક્ષસો બહુ છે. ધ્યાન રાખી હનુમાનજી મહારાજ કહે છે કે તમે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, તમે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે તમને મને વરદાન આપી દીધું. હવે મારે જગતમાં કોઈનાથી બીવાની જરૂર નથી, કારણ કે ભગવતી જાનકીએ એમને સમસ્ત વરદાન આપી દીધું. અને હનુમાનજીને કોઈ જગતના અસ્ત્ર શસ્ત્ર બાંધી શકે એવું નહોતું, કારણ કે હનુમાનજીને તમામ દેવોએ આશીર્વાદ આપ્યા હતા કે કોઈ જગતમાં તમને હરાવી નહીં શકે. હનુમાનજી નું
પદ કેવું તો ચતુર્યુગ એટલે કે ચારો યુગ પ્રતાપ તમારા. હનુમાનજીની આમે કોઈની તાકાત નથી તે સમયે કે કોઈ ઊભું રહી શકે, કારણ કે સ્વયં રુદ્રનો અંશ કહેવાય. એક ગદા ખાલી ઠપાટ મારે તો આખી રામાયણ પૂરી કરી નાખે, પણ રામની મર્યાદામાં બંધાયેલા હતા એટલે હનુમાનજી કોઈ દિવસ ગદાનો ઉપયોગ કર્યો નથી કે કોઈને ગદા પણ મારી નાખી. બાકી હનુમાન અત્યારના માણસો આપણા જેવા કેવા હોય, મંદિરે જાય ને ભગવાનની પરીક્ષા લેવા બેસી જાય કે માતાજી સાચી હોય તો મારું કામ કરજે. માતાજી સાચા જ હોય, આપણે જ ખોટા છે. ભગવાન સાચા જ છે. હનુમાનજી સાચું હોય તો મને 10 દિવસમાં મારું કામ કરી નાખે. હનુમાનજી નવરા છે, તમે લખીને આવેલું ચિઠ્ઠી કે મારું કામ કરજો. હનુમાનજી ભગવાન છે, કરે તોય વાને, ન કરે તોય વાહ. આપણે સેવક છે, આપણું બંધનમાં છે, એટલે ભગવાનને ક્યારે બંધનમાં બાંધવા ન જોઈએ કે મારું કામ કરે તો તમે માનો. કારણ કે ઈશ્વર સાચા છે, ખાલી આપણે જ ખોટા છે, મનુષ્ય ખોટા છે, ભગવાનમાં કોઈ ખામી નથી. એટલે ક્યારે ભગવાનની પરીક્ષા કરવી જોઈએ નહીં. ભક્તિનો પ્રતાપ કેવો કે નરસિંહ મહેતાના માટે ભગવાનને આવવું પડે હાથો હાથ હાર પહેરાવવા માટે. એટલે ભગતને, સાધુને અને બ્રાહ્મણને ક્યારે છેડવા નહીં, ને ગૌ માતાને ક્યારે છેડવી નહીં. ભગવાને કહે છે કદાચ મને ગાર દેશો હું સહન કરી લઈશ, મને કદાચ તમે ગમે તેમ કહેશો હું સહન કરી લઈશ, પણ કોઈ સજ્જન પુરુષને, નિર્દોષ વ્યક્તિને તમે હેરાન કરશો તો હું સહન નહીં કરું. કારણ કે ભક્ત, બ્રાહ્મણ અને સંત આ ભગવાનના વાહક છે, ધર્મના પ્રચારક છે. નરસિંહ મહેતા માટે ભગવાન આવે સાહેબ, એક વાર ને કેટલી વાર આવે. એના છોકરાના મામેરા, એ છોકરીના મામેરા ભરવા આવે, છોકરાના લગ્ન, ઘણી સમય એના દુઃખના સમયમાં, છોકરાના મૃત્યુ સમયે ભગવાન ઉભા રહ્યા. અને ભગત હોય ને એને દુઃખ આવે જ, ભગત હોય ને એને તકલીફ આવે જ. ભગત હોય એટલે પૈસામાં ફરવું નહીં. પૈસાથી ભગવાનની કૃપાને ન માનતા, કારણ કે પૈસા કરોડો રૂપિયા હોય, ભગવાનની કૃપા થઈ એવું નથી. તમારી પાસે પૈસો હોય, તમારો પૈસો સદુપયોગમાં વપરાય તો માનજો કે ઈશ્વરની કૃપા છે. અને તમારું પરિવાર સાંજ પડે ભેગું બેસીને જમે તો માનજો ઈશ્વરની કૃપા છે. અડધી રાત પડે, મધ્યરાત્રિનો સમય થઈને 12 વાગે ને પોલીસ વાળા તમને ના હોતે ને તમારે ડોક્ટરને હોદવા ના જવું પડે તો માનજો કે ભગવાનની કૃપા છે. બાકી હોટલોમાં જમવાનું ને ગાડીઓમાં ફરવાની ભગવાનની કૃપા ના કહેવાય. એ તો કોઈ પણ ફરી શકે, ચોર, ડાકુ, લૂંટારો હોય તે પણ ગાડીઓમાં ફરે, એટલે એનાથી ભગવાનની કૃપાની વાત નથી થતી. પણ ડોક્ટર ને પોલીસ હોદે ન, એને ભગવાનની કૃપા કહેવાય. હે મારો સુરતનો સરવાળો રે હનુમાનજી, બજરંગી આઠી આઠી પરો વાળો.
આવો ભોગમાં તમે તાલી ના પાડો ભગવાન માટે તો બીજા જન્મની અંદર પછી એટલે ભગવાને જન્મ આપ્યો છે વ્યવસ્થિત તો ભગવાનના કામમાં તાલી પાડવાની નીચે નહીં. આય હો તાળી પાડો તમારા નામની રે બીજી તાળી ના હોય જો એની બાજુ તો બાકી છે તાળી બધા તાલી પાડવા કોઈ પણ ખાલી હાથે કશું તાળી પાડો તમારા નામની રે બીજી તાળી ના હોય જો જે તાલી ના પાડે એને બાજુવાળાના બધાય પાપ છે એ તાલી ના પાડે એના માથે લાગી જાય. અને મારા સાહેબ પાછળ બેઠા છે સરસ મજાની વ્યવસ્થા છે આગળ બેસવા માટે એટલે જગ્યા પુરાઈ જાય આગળ આવી જવું એ પાછળ બેઠા બધા આગળ આવી જવું. જો યુવાન તમે યુવાન છો અને બધા યુવા વર્ગ છે યુવામાં એટલી તાકાત હોય સાહેબ ઇતિહાસ બદલી શકે અને જેને યુવાનને પોતાના ઉપર ગર્વ હોવો જોઈએ પોતાની તાકાતને ઓળખવી જોઈએ કે હું કોણ છું અને તમે યુવાન છો વૃદ્ધ અવસ્થામાં ભક્તિ થાય એવું નથી જ્યારે યુવાની હોય ત્યારે જ ભક્તિ થાય. આ સાક્ષી પૂરે છે આપણે પૂનમ ભરીએ સીધી વાત પૂનમ ભરીએ આપણે પૂનમ ભરવાનો અર્થ હું બચપન છે ને બચપન એ પ્રતિપદા કહેવાય અને અમાવસ છે ને વૃદ્ધ અવસ્થા એટલે બુઢાપો જે છે ને અમાવસ કહેવાય. ચંદ્રમા પૂનમના 16 કલાએ ખીલે એમ યુવાનીમાં તમારો ચંદ્રમા 16 કલાએ ખીલે કેમ શક્તિ શરીર સંપત્તિ બધું યુવાનીમાં જ હોય વૃદ્ધાવસ્થામાં શક્તિ ના હોય એટલે હમણાં જ ભક્તિ થાય એટલે ભગવાનના કાર્યમાં તાલી પાડી દેજો. રામબાણ હા રામબાણ વાગ્યા હોય કે જાણે રામબાણ વાગ્યા હોય કે જાણે
તમને ક્યારે ખુશી થવી જોઈએ કે કોઈ દેશનો સંત તમને મુલાકાત થાય, કોઈ સારા વ્યક્તિ સજ્જન પુરુષ પાસે જાઓ ને તમારી મુલાકાત થાય તો તમને હરખ થવો જોઈએ. યુવાની એવી હોવી જોઈએ કે જેમ મીરાબાઈને ભગવાન મળ્યા હતા, પ્રહલાદને જેમ ભગવાન મળ્યા હતા, એમ કોઈ સંત તમને મળી જાય તે દિવસે માનજો કે ઈશ્વરની કૃપા, અને તે દિવસે તમને માનજો કે વાસ્તવમાં તમને અંદરથી પ્રસન્નતા થવી જોઈએ. બાકી કોઈ ફિલ્મ સ્ટાર કે કોઈ નાટકકાર મળે તો એની બહુ ચિંતા નહીં કરવી હોય, તો બધા મળે, પણ ભગવાનમાં કોઈ વ્યક્તિ મળે એનાથી મોટી કોઈ વસ્તુ છે નહીં. એનો આનંદ તમને હોવો જોઈએ. માટે વાતો કરી લો મારા ગામની રે, જે વાતો ના હોય જો વાતો કરો તો મારા રામની રે, વાતો ના હોય જો. અને હવે ખાસ ગળપણ માટે, જો ગળપણ થાય ને 3 અવસ્થા. બચપન હોય એટલે કૃષ્ણ જેવી ધમાલ મસ્તી કરી લેવી, મધ્યાહન થાય યુવાની આવે એટલે રામજીનું મર્યાદામાં રહેવું જરૂરી છે, અને વૃદ્ધાવસ્થા થાય એટલે મહાદેવ જેવું એક બાજુ મારા લઈને બેસવું જરૂરી છે. પછી ઉંમર પૂરી થાય ત્યાં સુધી ચાવી અહીં ફેરવી રાખે. હા, પછી વહુ ને નનદ ને આ બધા માથાકૂટમાંથી બહાર નીકળવું, બસ ભગવાનનું નામ લેવું, એમાં જ તમારો ઉદ્ધાર છે. બાકી જશે ને તો એ ખોનાનો કટકો હશે તો બી કાઢી લેશે. આ જગત છે સર. ગળપણમાં નો ફેર છે, ગળપણ કોને કહેવાય તો ગળપણમાં ઘણો ફેર છે, ગળપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગળપણ એને કહેવાય જો. ગળપણમાં સબરી ભાઈને રામ મળ્યા રે, કહેવાય જો. માટે એકવાર જોરથી ભગવાન શ્રી રામ જયકારો આપણે લગાવવાનો.